સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે। ગોળાદરાના દેવત ગામ પાસે આવેલ પતરાના શેડમાં કાર્યરત ફર્નિચરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ઘણા સમયથી આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે દેવત ગામમાં આવેલ પતરાના શેડમાં ફર્નિચર બનાવવાનું તેમજ સંગ્રહ કરવાનું કામ ચાલતું હતું। ત્યાં અચાનક કોઈ અગમ્ય કારણસર એક ગોડાઉનમાં આગ લાગી હતી। ફર્નિચર બનાવવા માટે વપરાતા લાકડા, ગુંદર અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ભીષણ આગની ચપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આગની જાણ થતાં સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। કુલ 6 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો। તેજ કરાયા હતા। જોકે પતરાના શેડ હોવાને કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તો સાથે આગને પગલે આસપાસમાં રહેણાંક અને અન્ય કોમર્શિયલ એકમોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સાથે જ રસ્તે જતા લોકો પણ ઊભા રહી ગયા હતા। તો ભારે જહેમત બાદ ફાયરે આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિની ઘટના સમાચાર મળ્યા નથી, પરંતુ ફર્નિચરના જથ્થાને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। વધુમાં અગાઉ પણ ગોળાદરા વિસ્તારમાં પતરાના શેડમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ફાયર સેફ્ટીના નિયમોના અમલીકરણ સામે પણ સવાલો ઊભા થયા છે।